અલગ અલગ રૂમની પ્રણાલિકા, છોકરાનો રૂમ અલગ, ઘરના બીજા મેમ્બરોના રૂમ અલગ. એ પ્રણાલિકા ક્યાંની છે? હા, હવે નહીં. આમ પ્રણાલિકા ક્યાંની? આ પ્રણાલિકા ઇન્ડિયાની નથી, ભારતની નથી. એ પ્રણાલિકા વિદેશની છે કે છોકરા માટે પણ અલગ રૂમ. હવે એ પ્રણાલિકા આપણા ભારતમાં આવી. પૈસાદાર થયા પછી બંગલો બાંધે તો એક રૂમ કોના માટે રાખે? છોકરા માટે. બિચારો અલગ. અને શરૂઆતથી અલગ કરે છોકરાને. એ છોકરા પછી મોટા થયા પછી મા બાપને અલગ કરે કે ના કરે? હે, કરે કે ના કરે? કરે જ નહીં. કારણ કે શરૂઆતથી જ આપણે શીખવાડ્યું કે તારી પાર્ટી અલગ, અમારી પાર્ટી અલગ. તું તારું સંભાળ, અમે અમારું સંભાળીશું. તો છોકરો મોટો થયા પછી કહે હવે તમે પણ તમારું સંભાળો અને અમે અમારું સંભાળીશું. પછી રડવાનું શું હોય કે હવે છોકરાઓ પૂછા નથી કરતા ને છોકરા આવા થઈ ગયા છે ને પંચમ કાળ છે ને ખરાબ કાળ છે ને. ખરાબ કાળ જેવો હોય તેવો, પણ ઘણી પ્રણાલિકાઓ ઊભી કોણે કરી? આપણે જ ઊભી કરી છે. તો કેટલાક ટાઈમ પછી એકાએક પવન ફૂંકાયો. પવન ફૂંકાતાની સાથે જ દીકરી જે રૂમમાં સૂતી હતી એ રૂમની બારી ફટાક કરતાને ખુલી ગઈ. જોરથી પવન વાયો. એક તો ઠંડી હતી, એમાં બારી ખુલી ગઈ એટલે ઠંડી વધી ગઈ. હીટર ચાલુ છે તે છતાં પણ ઠંડી પડવા લાગી. અને જ્યારે બહુ ઠંડી પડવા લાગી ત્યારે આ છોકરી જાગી ગઈ. ધાબળા હટાવ્યા, ઊંઘ આવતી નથી. પથારીમાં આડીઅવડી થઈ, પડખા ફેરવ્યા, ઠંડી વધે છે. હીટર એ પણ કામ કરતું નથી. એવી હાડ ધ્રુજાવીને એવી ઠંડી પડી રહી છે. છોકરીને જયારે ઊંઘ નથી આવતી ત્યારે છોકરી પથારીમાંથી ઊભી થઈ અને એણે બારીમાં નજર કરી. રાતનો ટાઈમ છે, કોઈની ચહલ પહલ નથી, નીરવ શાંતિ છે રોડ પર. એ દીકરી જોઈ રહી છે. ત્યાં એની નજર પડી રોડ લાઇટના થાંભલાની નીચે કોક દેખાયું. તો એ છોકરી વિચારે છે રાત્રિના ટાઈમે માણસોની ચહલ પહલ નથી અને આ થાંભલા નીચે કોણ હશે? આવી ઠંડીમાં થાંભલા નીચે, લાઇટના થાંભલા નીચે. એ દીકરીએ બારીકાઈથી જોયું કે જાનવર તો નથી દેખાતો, છે કોક માણસ જેવું, પણ કોણ હશે? આવી જામેલી રાત્રિમાં, આવી કડકડતી ઠંડીમાં એ માણસ શું કરતો હશે? જરા ધ્યાનથી જુએ છે તો એણે જોયું કે મારા જેવી જ છોકરી છે. નીચે કંઈક બિછાવ્યું છે, એ સૂતેલી છે, પડખા ફેરવી રહી છે. બંગલાના રૂમમાં રહેલી દીકરી એ વિચારે છે કે પેક રૂમમાં છું, હીટર ચાલુ છે, બારી ખુલ્લી હોવાને કારણે ઠંડી મને બહુ લાગે છે. તો જે ફૂટપાથ પર લાઇટ નીચે, લાઇટના થાંભલા નીચે જે સૂતી છે એને ઠંડી નહીં લાગતી હોય, એને કાંઈ નહીં થતું હોય, પણ એને જોયું કે એ સૂતેલી જે છે એને ઊંઘ નથી આવતી.
ઠંડી એને લાગી રહી છે એમ પેલી છોકરીને લાગે છે કે એને ઠંડી લાગી રહી છે. થોડી વાર સુધી તો એ જોતી રહી. પછી એને કંઈક અવાજ કર્યો. પેલી સાંભળી શકે ને? કોણ? રોડ ફૂટપાથ પર જે સૂતેલી છે એ સાંભળી શકે એ રીતે કંઈક અવાજ કર્યો પોતાની તરફ ધ્યાન ખેંચવા માટે. અવાજ કર્યો એટલે પેલી છોકરી અડધી ઊઠી થઈ, અડધી ઊભી થઈ. એટલે હાથથી કીધું. શું કીધું? અહીંયા આવો. જે હોય તે, પણ છે કોણ? માણસને સેવા કરી હોય ને પછી જ્ઞાતિ જાતિ કાંઈ ન જુએ. આ જ્યાં સુધી આપણી પ્રાથમિક કક્ષા રહેલી હોય ત્યાં સુધી આપણે જાતિ, જ્ઞાતિ, કુલ વગેરે જોઈએ. પછી એ બધું હટી જાય. મીરાબાઈ પણ કહે છે, જૂઠા કુલરા ન્યાતિ. મીરાબાઈ એક પદમાં કહે છે કે સંસાર તો જૂઠો છે જ. જૂઠા કુલરા ન્યાતિ. શું થાય અર્થ એનો? મીરાબાઈ પોતાના પદમાં કહે છે કે કુલ પણ અને જ્ઞાતિ પણ સાચા નથી. કેવા છે? જૂઠા છે. કોણે ઉભા કર્યા છે? આપણે ઉભા કર્યા છે. માણસે ઉભા કર્યા છે. એ ખોટું છે બધું. મીરા કહે છે, ઊંચે ચઢી પંથ નિહારું. મીરાબાઈના પદમાં વાક્ય આવે છે કે હું ઉપર ચઢીને પંથ જોઈ રહી છું. ઉપર ચઢીને એટલે શું? એ સીડી પર નહીં, કાંઈ થાંભલા પર નહીં. ઊંચે ચઢી પંથ નિહારું. ઊંચે ચઢી એટલે હું વિચારોથી એકદમ ઉપર ઉઠી કરી. કારણ કે મને જોવા છે કોને જોવા છે? મારે જોવા છે ભગવાનને. ભગવાનને જોવા હોય તો ઉપર ઉઠવું પડે. આમને આમ ભગવાન મને ન મળે, કોઈને ન મળે ઉપર ઉઠ્યા વગર. એક ભજનમાં અમે ઝારખંડમાં હતા ત્યારે ભજન બહુ સાંભળ્યા આદિવાસી લોકોના મૈથિલી ભાષામાં. એમાં એ લોકો ગાય ઘણી વખત, ઊંચે સૌ કોઈ ચાલે, ઊંચે સૌ કોઈ ચાલે, નીચે ચાલે ન કોઈ, એક વાર જો નીચે ચાલે સબસે ઊંચે હોય. ભાઈઓ पियो राम रस. આવું કઈ ભજન ગાતા. ઊંચે સબ કોઈ ચાલે. બધાને ક્યાં ચાલવું છે? આવું વડો, હું મોટો. નીચે ચાલે ન કોઈ. નીચે કોઈ ચાલવા માટે તૈયાર જ નથી. બધા છાતી કાઢીને ચાલે છે. અમે હોશિયાર, અમે સારા. એક વાર જો નીચે ચાલે સબસે ઊંચે હોય. આપણે જ્યાં સુધી નીચે ન ચાલીએ ને ત્યાં સુધી ઊંચે થઈ શકતા નથી, ઊંચે જઈ શકતા નથી. એટલે નીચે તો થવું જ પડશે. આપણને થવું પડશે ને. લઘુતા મેં પ્રભુતા વસે અને પ્રભુતા સે પ્રભુ દૂર. ભગવાન ક્યાં વસે છે? જ્યાં લઘુતા છે ત્યાં ભગવાન વસે છે. જ્યાં લઘુતા નથી, પ્રભુતા છે, હું મોટો, મારાથી કોઈ મોટો નહીં, ત્યાં ભગવાન. જ્યાં હું છે ત્યાં ભગવાન નથી. અને જ્યાં ઝીરો છે ત્યાં પરમાત્મા છે. હું નથી. હું શું ધર્મ ધ્યાન કરું છું? મારાથી શું થઈ શકે છે? સાવ આપણે નમ્ર થઈ જઈએ ત્યારે. એક વાર જો નીચા ચાલે સબસે ઊંચા હોય. પિયો ને ભાઈ રામ રસ. કયો રસ પીઓ? રસ. શેરડીનો રસ તો આપણે બધા પીએ છીએ. શેરડીનો રસ.
પણ રામરસ એટલે કે ભગવાનનો રસ્તો જે પીનારા હોય તે જ પીતા હોય છે. તો મીરાબાઈએ પણ આ જ વાત કરી કે ઊંચે ચઢી ચઢી પંથ નિહારું. ભગવાન મને તમને જોવા છે, તો તમને જોવા માટે મારે એકદમ નમવું પડશે અને જરાક વિચારોથી સાધનાથી મારે ઉપર ઉઠવું પડશે, ત્યારે મને તમારા દર્શન થશે. આમને આમ થોડા તમારા દર્શન થાય. તો આ વાત મેં એટલા માટે કરી. શેના માટે કરી? શેના પરથી આ વાત કરી આપણે? બાળક બીજી બાળકીને બોલાવે છે. બીજી બાળકીને બોલાવે છે ઈશારાથી. બાળકો બહુ સીધા હોય ને, બાળકો બહુ સીધા હોય. આજે એક બાળક આવ્યો હતો, ફોરેન જતો હતો ને, એને કીધું દિલથી કે મારે કાલે આવવું હતું, પણ મને દાદીમાએ ના પાડ્યું કે ન જવાય. જો સીધી વાત કરી દીધી, રોકડી. આપણે હોઈએ તો એ અચવું તો કોઈ ગરમી ને વરસાદ બોરીવી ને કોઈ ન અચી સગાણું ને પાત કઈક બધી ખડીએ છું મળે. હા, નવી નવી આઈટમો. બાળકો કાંઈ નહીં, જે સીધે સીધી વાતો હોય ટૂંકમાં પતાવી દે, એટલે ક્યાં બંધાય જ નહીં. બાકી દાવ કાગડો હોય ને, એ દાવ કાગડો બે પગે બંધાય. એટલે આમ તો સમય જતા આપણને બધાને ભક્તિમાં તો બાળક જ થવું પડે. હા, મોટા જ્યાં સુધી થઈએ ત્યાં સુધી ભક્તિમાં આપણે બહુ લઈ ન શકીએ. આ છોકરીએ ઈશારો કર્યો એટલે પેલી છોકરી આવી, એને બીજો ઈશારો કર્યો, પાછળથી આવો મારા ગેટ પાસે. એ બિચારી દુખી હતી. કેવી દુખી હતી એ એના મોઢેથી આપણે સાંભળીશું. ગેટ પાસે આવી, રાત્રિનો ટાઈમ છે, નીરવ શાંતિ છે, માણસો બધા સૂઈ ગયા છે, આ બે દીકરીઓ જાગે છે. ગેટ પાસે આવી એટલે પેલી છોકરી, સાહુકારની ધનાઢ્યની છોકરી, ખબર નહીં કાંઈક લઈ ને ચૂપચાપ, કોઈને ખબર પડે નહીં, કોઈની ઊંઘમાં ખલેલ ન પડે એ રીતે પોતાના રૂમમાંથી નીકળી પછીના રૂમ ક્રોસ કર્યા અને ગેટ સુધી પહોંચી. ધીરેથી કોઈને ક્યાં ખલેલ ના પડે તે રીતે ગેટ ખોલ્યો અને પેલી છોકરીને કહે છે, લે લઈ જા. શું આપ્યું હશે? હા, સમજી ગયા તમે? એ દર્દ નાની છોકરીએ જાણ્યું. કોનું દર્દ? ફૂટપાથ પર સૂતેલી વ્યક્તિનું દર્દ આ ધનાઢ્યની છોકરીએ જાણ્યું કે મારી પાસે આટલી રજાઈઓ છે, ધાબળા છે, હીટર છે, આ બિચારી કાગળ પાથરીને સૂતી છે અને ઓઢ્યું પણ કાગળ છે, બીજું કાંઈ નથી. પથારી આપી છે, બધી પથારી પૂરી કમ્પ્લીટ, નીચેથી બિછાવાથી માંડીને ઓઢવા સુધીનું બધું આપી દીધું છે. કોઈને પૂછ્યું નથી. એ દીકરીએ પેલી દીકરીને પૂછ્યું કે તું આમ કેમ સૂતી છે ફૂટપાથ પર? તારા મમ્મી પપ્પા ભાઈઓ બહેનો કોઈ નથી? એટલે પેલી છોકરી કહે છે, હું અનાથ છું, નથી મમ્મી, નથી પપ્પા, નથી ભાઈ, નથી બહેન, નથી પરિવાર. દિવસે રખડું ને પેટ ભરું અને રાત્રે ગમે ત્યાં ફૂટપાથ પર સૂઈ જાઉં છું, મારું કોઈ નથી. ધનાઢ્યની છોકરી વિચારે છે કે આ બિચારીનું કોઈ નથી. મારા મમ્મી છે, મારા પપ્પા છે, મારા ભાઈઓ છે, મારી બહેનો છે, મારો પરિવાર છે, મારો સરસ મજાનો રહેવા માટે બંગલો છે. આ બિચારી કેટલી દુઃખી છે. એ ધનાઢ્ય છોકરી કહે છે પેલી છોકરીને કે હમણાં તું જ્યાં સૂતી હતી ને ત્યાં સૂઈ જા આરામથી, પછી સવારના આપણે જોઈ લઈશું, સૂઈ જા. ઓશીકો આપ્યો છે, પથારી બિછાવા આપી છે, ઓઢવા માટે ધાબળો આપ્યો છે. કોણે સુજાડ્યું આ છોકરાને? કોણે શીખવાડ્યું? ગળથુથી
કદાચ ગળથુથી ન હોય તો પૂર્વભાવના સંસ્કાર પણ હોય. પરંપરામાં સંસ્કાર પણ ઘણી વખત માણસને ઉજમાણ કરતા હોય. પેલી ફૂટપાથ પર જઈ પથારી પાસે એટલી ખુશ થાય છે. ઓહો, જીવનમાં ખુશી આ રીતે લૂંટવાની છે. ખાલી આપણે પેટ ભરીને રાજી થઈએ એ ખુશી નથી. બીજાને આપીને ખુશી લૂંટવાની. આ મનુષ્ય જન્મ આપણે કરી શકીશું, બાકી કોઈ જન્મ આપણાથી આવું કાંઈ પણ થઈ શકે તેમ નથી. ખુશી લૂંટવાની, કોઈને ખવડાવીને રાજી થવાનું. પ્રભુએ દીધો છે રૂડો રોટલો, પ્રભુએ દીધો છે રૂડો રોટલો, પ્રભુએ દીધો છે રૂડો રોટલો રે, રૂડો રોટલો રે. કોઈને ખવડાવીને ખાવો, કોઈને દઈને રાજી થાવ. પ્રભુએ દીધો છે રૂડો રોટલો. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, જો દે ટુકડો તો હરી ઢુકડો, જે દે ટુકડો તે તો હરી ઢુકડો. પણ દેવાનું કેવી રીતે? તિરસ્કાર કરીને ક્યારે કોઈને દેવું નહીં. શ્રીમદ ભાગવતમાં ગીતાજીમાં કહે છે દાનના 3 પ્રકાર છે, રાજસ, સાત્વિક અને તામસ. કોઈ માણસ આવ્યો છે માંગવા માટે, આપણને આપવું છે, પણ પેલા 2-4 આપણે મંત્ર સંભળાવીએ. મંત્ર એટલે સમજો? નવરા બેઠા છો, ટમેટા જેવા શરીર પડ્યા છે અને માંગવા નીકળ્યા છો, પછી આપણે આપીએ. આ તામસ દાન છે. પેલા અપમાન કર્યું પછી આપ્યું. બીજા પ્રકારનું દાન છે, આપણી પાસે આવી કરી અને સામેથી માંગ્યું, આપણે સમજ્યા નહીં એની દશા, એની પરિસ્થિતિ. રાજસ દાન છે. કોકની પરિસ્થિતિ આપણે સમજ્યા, એને બોલાવ્યો ને આપણે પ્રેમથી એને આપ્યું. આ થયું સાત્વિક દાન.